ન માત્ર ભૂપેન્દ્ર ઝાલાની બીઝેડ પોન્સી સ્કીમ પરંતુ ઉત્તર ગુજરાતમાં આવી અનેક લોભામણી લાલચ આપી સ્કીમો ચાલતી હોવાનો ખુલાસો થયો છે। આવી જ એક સ્કીમનો મહેસાણાના બહુચરાજીમાં પર્દાફાશ થયો। વર્લ્ડ રીચ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં પોલીસે દરોડા પાડ્યા અને મોતીસિંહ દરબાર નામના આરોપીની અટકાયત કરી। માહિતી પ્રમાણે આ કંપનીમાં અનેક લોકોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે। મહેસાણાના બોચરાજીમાંથી વધુ એક ઠગની ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીશું। હું દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું। વર્લ્ડ રીચ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની બનાવીને મોતીસિંહ દરબાર નામનો જે વ્યક્તિ છે તે આ વિસ્તારના લોકો સાથે ઠગાઈ કરતો હતો। લોકોને લોભામણી સ્કીમો આપીને તેમની પાસેથી નાણાંનું રોકાણ કરાવતો હતો અને ત્યારબાદ કેટલાક લોકોના નાણાં ડૂબેલા છે। જો કે આ મુદ્દે જે રીતે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચની પોલીસે છે તેને તપાસ કરી અને ત્યારબાદ જે આ કંપનીનો માલિક છે તેની પોલીસે હાલમાં ધરપકડ કરવામાં આવી છે। છેલ્લા 4 દિવસથી તેને તપાસ અર્થે લઈ જવામાં આવ્યો છે। જો કે આ વિસ્તારના કેટલાક લોકોના નાણાં ડૂબ્યા છે પરંતુ કેમેરા સામે આવવા તૈયાર નથી। જે રીતે સમગ્ર ઘટના બની છે હાલમાં દ્રશ્યો જોઈ શકો જે રીતે આ ઓફિસ છે ઓફિસને હાલ તાળું લાગેલું જોવા મળ્યું છે। કંપનીના ઓનર છે જે માલિક છે તે ક્યાંક ને ક્યાંક પોલીસે તેની ધરપકડ કરી લીધી છે। ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચની ટીમ અહીંયાથી જેનો ઓનર હતો તેને લઈ ગયા છે। આ વિસ્તારના અનેક ગામોની અંદર લોભામણી સ્કીમો આપી લાલચ આપીને ત્યારબાદ જે ગરીબ લોકો છે તેના નાણાં પડાવ્યા હતા। જોકે સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ શરૂ કરી છે। કહી શકાય કે લગભગ 19 કરોડ કરતાં વધુનો જે ઠગાઈ છે તે આ વિસ્તારમાં થયા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।